હું તો કહું છું કે એમાં પ્રધાનમંત્રીજી ઉપર પણ કેસ થવો જોઈએ। મને આરએસએસનું એક એવું સંગઠન તો બતાવો કે જ્યાં મહિલાઓને કોઈ માન સન્માન મળતું હોય। ગાંધીજી કાયમી એવું ઈચ્છતા હતા કે મહિલાઓને અને ખેડૂતોને માન સન્માન મળવું જોઈએ અને મહિલાઓ આગળ આવવી જોઈએ। તો આ એ જ આરએસએસની માનસિક વિચારધારા ધરાવતો જે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે ને, એણે પહેલેથી જ ક્યારેય મહિલાઓનું સન્માન નથી કર્યું। એ આજે શું મહિલા સન્માનની વાતો કરવાના છે? આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે, આ રાજકોટ જિલ્લામાં આજે પ્રેસ કરી રહી છું ત્યારે મારે એટલા માટે કહેવું છે કે આટકોટમાં 6 વર્ષની માસૂમ દીકરી સાથે નિર્ભયા કાંડ જેવો બનાવ બન્યો હતો અને આ ગુજરાતની અંદર આવા બનાવ બને છે ને, એ પણ આપણા માટે દુઃખની વાત કહેવાય। કેમ કે ગુજરાતનો એક એવી અસ્મિતા ગણાય કે ગુજરાતમાં રાતે 2 વાગે પણ દીકરી બહાર નીકળે ને તો આવા કોઈ પણ બનાવો બનતા ના હતા। કાલે પ્રધાનમંત્રીજીએ આવી અને એમણે કહ્યું કે 8:30 વાગે હું સંબોધન કરીશ દેશને। લોકોને કંઈક આશા હતી કે કંઈક એવું સંબોધન થશે કે જેથી કરીને દેશ હિતનું હશે, પણ એ સંબોધનમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર હતો। હું તો કહું છું કે એમાં પ્રધાનમંત્રીજી ઉપર પણ કેસ થવો જોઈએ, કેમ કે એમણે ત્યાં આવી અને માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીને કોસવાનું કામ કર્યું છે। 1024 વાર કોંગ્રેસ 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 નામ બોલ્યા છે, પણ મારે કહેવું છે કે પ્રધાનમંત્રીજી હવે બોખલાઈ ગયા છે, કેમ કે એમની પાસે કોઈ મુદ્દો નથી રહ્યો। કોંગ્રેસને કોસવા સિવાયનો મુદ્દો નથી રહ્યો, કેમ કે જે કોંગ્રેસે આ દેશને આપ્યું છે, જે નારી શક્તિને આપ્યું છે, એ ક્યારેય ભારતીય જનતા પાર્ટી નહીં આપી શકે। આજે ગર્વથી હું કહી શકું છું કે આજે એક મહિલા હોવા છતાં પણ ગુજરાતના સેવાદળના અધ્યક્ષ તરીકે મને બનાવી છે અને મને એમની પૂરેપૂરી જિમ્મેદારી આપી અને ગુજરાતભરમાં જવાનો મોકો આપ્યો છે। મને આરએસએસનું એક એવું સંગઠન તો બતાવો કે જ્યાં મહિલાઓને કોઈ માન સન્માન મળતું હોય। આજે જે મહિલા અધિનિયમની વાત કરી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી 2023માં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર હતી અને કોંગ્રેસ પાર્ટી અને તમામ વિરોધ પક્ષના નેતાઓએ સાથે મળી અને એ બિલને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે તાત્કાલિક લાગુ કરો। પણ ભારતીય જનતા પાર્ટીની જો સારી મંશા હોય તો 2024માં સુધીમાં એ બિલને લાગુ કેમ ના કર્યું? અને અત્યારે ટીએમસી ડીએમકે, કાલ આપ સૌએ પણ એ સંબોધન જોયું હશે, કેમ કે તમિલનાડુમાં ઇલેક્શન ચાલે છે, બંગાળમાં ઇલેક્શન ચાલે છે અને એમનો ફાયદો લેવા માટે જો બિલ પાસ કરવામાં આવતું હોય તો વિપક્ષ કોઈ દિવસ સાથે નથી। એમાં વિપક્ષની માંગ છે કે તમે આ બિલને અત્યારે જ અમે એટલા માટે અત્યારે પણ સમર્થન આપવા માટે તૈયાર છે, જો તમે આ બિલને તાત્કાલિક રૂપે લાગુ કરો અને 33% જે મહિલાને અનામત આપવાની વાત છે એ અનામત આપો તો। પણ એ લોકોની શરતો છે, મહિલાઓને ખાલી બિલ પાસ કરી અને મહિલાઓના વોટ લઈ લેવા છે, પણ એ શરતો લાગુ કરી દીધી છે કે સીમાંકન થશે અને વસ્તી ગણતરી થશે પછી અમે આ બિલને લાગુ કરશું। એનો મતલબ એ છે કે જેવી રીતે પ્રધાનમંત્રીજીએ ગુજરાતમાં એવું કહ્યું હતું કે મારી બહેનો તમને પ્રોબ્લેમ થાય તો તમે મને પોસ્ટકાર્ડ લખજો, ₹1ના પોસ્ટકાર્ડમાં હું તમારી સાથે પહોંચી જઈશ। એવી જ રીતે આ મહિલાઓને ગુમરાહ કરવા માટેનું બિલ લઈને આવે છે, તો એમાં કોંગ્રેસ પાર્ટી એટલા માટે સાથ ના આપે કે આવનારી મહિલાઓની પેઢીમાં મહિલાઓ એમ ના કહે કે વિપક્ષમાં તમારી પાસે મજબૂત જોર હતું, તમે શા માટે આનો વિરોધ ના કર્યો? તમે જો વિરોધ કર્યો હોત તો આજે મહિલાઓને આ ભોગવવું ના પડે। એટલા માટે કોંગ્રેસ કહી રહી છે। આપણે સૌને ખ્યાલ છે કે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 50% મહિલાને અનામત મળે છે અને એમાં પણ ઓબીસી અનામતની જ્યારે વાત આવી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીએ એમનો વિરોધ કર્યો હતો કે ઓબીસી અનામતને કાઢી નાખવાનું છે। ઓબીસી માટેના આંદોલનો થયા, વિરોધ પક્ષે આંદોલન કર્યા કે બધાને એમનો હક મળવો જ જોઈએ અને આજે ચૂંટણી મોડી આવી છે એનું પરિણામ એ છે કે જ્યાં સુધી હાઈકોર્ટે ફટકાર ના લગાવી ત્યાં સુધી આ સરકાર ના માની અને આજે ફરીથી અનામત મળ્યું છે ત્યારે આપણે જોઈએ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓનું કેટલું બધું આજે મહત્વ થયું છે। ઓબીસી મહિલા હોય તો ત્યાં ઓબીસી મહિલા જ ફોર્મ ભરી શકે, એસસી મહિલા હોય તો એસસી મહિલા કે એસટી મહિલા હોય તો એસટી મહિલા જ ફોર્મ ભરી શકે। એટલા માટે કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે તમે મહિલા અનામત બિલમાં 33% અનામત એટલા માટે આપો કે આજે વિધાનસભામાં 33% મહિલાઓનું અનામત છે, પણ આપણે 33% સંખ્યા નથી જોતા। આપણે લોકસભામાં પણ 33% અનામત છે, પણ ત્યાં આપણે 33% મહિલાઓની સંખ્યા નથી જોતા।
જો ફરજિયાત 33% ઓબીસી એસસી એસટી અનામત દેવામાં આવે તો ફરજિયાત એ મહિલાઓનું સ્થાન ત્યાં મળે અને એ મહિલાની આ ગામડાની આપણી કોઈ છેવાડાની મજબૂત બેન હોય ને તો એ પણ બાકી ના રહી જાય ને એમને એમનો ન્યાય અને અધિકાર મળે એમના માટેની કોંગ્રેસની વાત છે. જે ખોટી ખોટી વાતો કરીને રોદડા રડીને કે પછી ઇમોશનલી વાતો કરીને તમે હવે મહિલાને ગેરમાર્ગે નહીં દોરી શકો સાહેબ, કેમ કે આ દેશની મહિલા મજબૂત મહિલા છે. આ દેશે રાણી લક્ષ્મીબાઈએ આપ્યા છે, આ દેશે આપણને અહલ્યાબાઈ પણ આપ્યા છે અને આ દેશે આપણને ઇન્દિરા ગાંધીજી જેવા લોખંડી પ્રધાનમંત્રી પણ આપ્યા છે. એટલે કોંગ્રેસ પાર્ટીની આજે પણ માંગ છે કે તમે 2023 બિલ રજૂ કરવા માંગતા હોય તો આજે પણ વિરોધ પક્ષના તમામ લોકો તમને સાથ આપી અને એ બિલને મંજૂરી આપશે, પણ એમાં કોઈ પણ શરતો ના થવી જોઈએ. મહિલાઓને આજ અને અત્યારથી ફાયદો થવો જોઈએ, કેમ કે તમારા બિલમાં 2029 લાગુ થશે કે 32 લાગુ થશે કે 34 થશે કે 36 થશે, એમાં કોઈ સમય મર્યાદા રહેતી નથી, જેથી મહિલાઓને ન્યાય મળતો નથી. એટલે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી મહિલાઓના પક્ષે ઊભેલી છે અને અત્યારે જો તમે એ બિલને લાગુ કરી શકતા હોય તો તમારી સાથે છે, બાકી એનો વિરોધ અમે કરીશું.